નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું સિતાબ કાદરી. પાલનપુરમાં શક્તિનગર મેન લાઇન ફરીથી નવી પાઇપલાઇનનું જોડાણ શરૂ થાય તે પહેલાં જ હોબાળો સર્જાતા પોલીસ બોલાવવી પડી. પોલીસ બોલાવીને મામલો થાળે પડ્યો. આખરે અન્ય જગ્યાએ કામ શરૂ કરતા વિવાદનો અંત આવ્યો હતો. પાલનપુર શહેરમાં વોર્ડ નંબર 2 અને 3માં શક્તિનગર પાસે પસાર થતી મેન લાઇનમાં અગાઉ પણ રહીશોએ તેમજ નગરસેવકો સામસામે આવી હોબાળો થતાં કામ અટકાવવામાં આવ્યું હતું. નગરપાલિકાની પાણીની પુરવઠા ટીમ અધૂરું કામ છોડી પરત ફરી હતી. જોકે આ વખતે કામ માટે વિસ્તારમાં પોલીસની મદદ લઈને ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. રહીશોએ ફરીથી હંગામો મચાવ્યો અને મેન લાઇનમાંથી તમને જોડાણ નહીં આપવા દઈએ. જોકે પોલીસ હાજરી અને નગરપાલિકા પાણી પુરવઠાની ટીમ તેમજ વિસ્તારના નગરસેવકો બંને જગ્યાએ છોડીને લીલાસા ગેટ નજીક જગ્યાએ કનેક્શન લેવાનું નક્કી થતાં આખરે મામલો થાળે પડ્યો હતો. શક્તિનગર ટીમોએ મદદ લઈ સ્થળ પર વોર્ડ નંબર 2ના નગરસેવક સાગરભાઈ ઘટના સ્થળ પર આવી કામગીરી માટે તેમનો રોષ વ્યક્ત કર્યો હતો. અને નગરપાલિકાના પાણીની પુરવઠાની એન્જિનિયર ગિરીશભાઈએ જણાવ્યું હતું કે તમે મેન લાઇનમાં 8થી 10 ઘર માટે પાણીનો સપ્લાય શક્તિનગર આપો છો. આ વિસ્તારમાં એક તરફ પાણીની સમસ્યા માટે આસોપાલવ, લક્ષ્મીનગર તેમજ શિવનગર વિસ્તારોના લોકો પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે, ત્યારે રહીશો અહીંથી મેન લાઇન તમે જોડાણ આપશો તો વધુ તકલીફનો સામનો કરવો પડશે. અહીંથી લાઇન નહીં લેવા દઈએ. આ વિસ્તારના રહીશોએ પણ આ મામલે નગરપાલિકા પર આક્રોશ બતાવતા પોલીસ દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. અને પાલનપુરમાં લીલા વૃક્ષો કુટિયા વિસ્તાર લીલાસા કોટિયા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વોર્ડ નંબર 2 અને 3માં પણ છેલ્લા કેટલાક દિવસથી સ્થાનિક રહીશો પાણીની અછત અને પ્રેશરને લઈને વારંવાર બંને વોર્ડના નગરસેવકોને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. જોકે નગરસેવકો આ મામલે નગરપાલિકાએ પાણીની સમસ્યા દૂર કરવા લેખિત રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં પાલિકાના પાણી પુરવઠા સત્તાધીશો કોઈ નક્કર પગલાં ન લેતા આ સમસ્યા દિન પ્રતિદિન વકરતી ગઈ. જોકે વોર્ડ નંબર 2ના નગરસેવક સાગરભાઈ જણાવ્યું કે અમારા વિસ્તાર માટે કૈલાસ વાટિકા પાસે બનાવેલું 2018માં પાણીનો ટોંકા આજે પણ આટલા વર્ષો પછી ભરવામાં આવ્યો નથી. અને આ કામગીરી વિકાસનો નકશો ટીપી રોડ લાઇન પણ મંજૂર થઈ ગઈ છે. તેમ છતાં કેટલાક વ્યક્તિઓની જીદના કારણે આજે લોકો ખોટી હેરાનગતિ કરી રહ્યા છે. સાંભળો સાગરભાઈ શું કહે છે. બંને વોર્ડની અંદર પાણીનો સામાન્ય પ્રોબ્લેમ છે. અત્યારે વોર્ડ નંબર 3ની અંદર મેન લાઇનમાંથી વોર્ડ નંબર 2માંથી જે ટાંકાનું પાણી જાય છે એની અંદરથી મેન લાઇન ખેંચવાનું અત્યારે કામ કરવા માટે આવેલા છે. અમે લોકો એમને ઓપ્શન આપ્યું છે કે અહીંયાથી એક લાઇન બીજી જાય છે, એમાંથી જોઈન્ટ આપી દો તો એનું સોલ્યુશન આવી જશે. પણ એમને એ કામ કરવું નથી. ને કોઈ એક સભ્યની ખોટી જીદની લીધે આ વોર્ડ નંબર 2 અને 3 બંનેને ડિસ્ટર્બ કરવાનો કારસો ચાલી રહ્યો છે. તે ઉપરાંત જે કૈલાસ વાટિકાની અંદર ટાંકો બનેલો છે તે ઘણા સમયથી બંધ છે. વિકાસ નકશો મંજૂર થઈ ગયો છે, તેની અંદર ડીપી રોડમાંથી લાઇન નાખીને પણ આનું સોલ્યુશન આવી શકે તેમ છે. તેમ છતાં પણ એ કામગીરી કરવામાં આવતી નથી અને લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.